આપતી આવ્યો હોય ને તો દીકરાઓ સમર્પણ કરી દેજો, શરણાગતિ આપી દેજો કે લે માં તારો શું, તું અંબાર, ભલે ગમે તેવો હોય માં તારા જોવાનો હોય, ચિંતા મારી બધી તારી, ભલે માં દુઃખ આવતા ગમે તેટલા દુઃખ આવતા પણ મને વિશ્વાસ છે કે મારી મેલડી મને તારી દેશે. ભલે કદાચ કોઈ વાતે તકલીફ પડતી, તમને એક સમય એવું લાગતું કે માતાજી મારું સાંભળે છે કે નહીં, એવો કદાચ અહેસાસ થાય, મનમાં શંકા થાય કે મારી પ્રાર્થના માતાજી સુધી પહોંચે છે કે નહીં, તો હું મેલડી માતા એવું કહું છું, તમે જે વિચારવાના હોય ને એના પહેલાની ગતિ મારી મેલડીની હોય. દુનિયા લૂંટાઈ જતી, ભલે લૂંટાઈ જતી, દુઃખ ગમે તેટલા આવી જતા જીવનમાં, બધા સાથ છોડી દેતા, ભલે છોડી દેતા, પણ મારા જેવી માતાનો પ્રેમ મળી ગયો ને જગતમાં તો કોઈની જરૂર નહીં પડવા દે, કોઈની જરૂર નહીં પડવા દે. આ વિશ્વાસ રાખજો. જરૂર દુનિયા તમારી પડશે પણ તમારા કોઈની જરૂર નહીં પડે. આવું રહો મારી મેલડી બોલું છું. એવી મારા જેવી માં તમારા ઘેર બેઠી છે, એટલે ક્યારે એવું માનવું નહીં કે ના ના આપણું ભક્તિ કરવાનું કામ નથી, હું તો આવો છું તેવો છું. ના, ભગવાન માતાજી માટે દરેક દીકરા દીકરીઓ હરખા જ છે. ગમે તે કુલ જાતિ ધર્મ ના હોય પણ એનો ભાવ છે ને એ મૌન છે ને, બસ દેવી શક્તિ એ જ જોવે છે. નહીં એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી, નથી એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી, પણ જેવા છો એવા બધું એના શરણે મૂકી અને એના બની જશો ને એટલે આપે રૂપે તમારી માતા આ મનનો જે મેલ છે ને, જે મલિનતા છે ને, એનો નાશ થઈ ગયો ને એટલે આપે રૂપે મનની અંદર એવો આનંદ, એવું સુખની અનુભૂતિ થશે ને કે એ આનંદ અજોબ રૂપિયા તમારી જોડે આવે ને તો એ આનંદ ના તોલે આવે. ક્યારે કોઈ ભાવિક ભક્તોને મારા સાનિધ્યમાં કે મારા સેવકો દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ દિવસ કહેવામાં નહીં આવ્યું હોય કે માતાજીના મંદિર પેટે તમે દાન કરો, કે આટલા પ્રસાદી માટે તમે પ્રસાદી કરાવો. અરે ઘોડા એ વટવારી માતા છું, પ્રસાદી વાળા તો લાઈનમાં ઉભા હોય પણ એમને ઈચ્છા હોય ને કે મારું અહીંયા નામ બોલાય પ્રસાદી, તો કહી દઉં તારા ઘેર રે ભાઈ, તારા નામનાની જરૂર નહીં. અહીંયા આખા જગતમાં જેના જબરા પરચા હોય ને એની જબરી ચર્ચાઓ હોય, એટલે ચારેય બાજુ આ તો મારી જ ચર્ચાઓ છે. એટલે જો એક વાત કહું, મારા નામથી મેં ક્યારેય અત્યાર સુધી તમે યુટ્યુબ થી જોડાયા હશો 2 વર્ષથી, લગભગ કદાચ બધા વિડીયો જોયા હશે. એક વિડીયોમાં એવું નહીં કીધું કે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. અરે હું એની ભીખ ના મંગવા દેતી હોય ને પૈસાની ભીખ મંગાવું? બતાવો એક વ્યક્તિ કે તમને લખેલું હોય અંદર કે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નહીં કીધું ને? એક મોબાઈલના વિડીયોમાં બતાવો કે તમે યથાશક્તિ યોગદાન આપી શકો છો. સેવા માટે આ નંબર પર સંપર્ક કરજો. આ અમારું સ્કેનર છે, આ અમારી પહોંચ છે. સેવા માટે એક અલગ સ્ટોલ બનાવેલો છે, ત્યાં શું લખાવશે કહી દેજો. જાઓ, જોયું?